students. I, Dhaval Sangani, welcome you all in Saraswati Group of Education. Student, today standard 9 subject English, chapter 1 Chitta's tears means ચિત્તાના આંસુ જેનો આપણે પહેલો પાર્ટ ભણી ચૂક્યા છીએ. આજના લેક્ચરમાં પાર્ટ 2 વિશે અભ્યાસ કરવાનો છે. પાર્ટ 1 માં આપણે શું અભ્યાસ કર્યો હતો કે કેરેક્ટરિસ્ટિક क्या क्या पात्रो હતા. ઈદી એક જુલુ અંડર તો જુલુ છે એને ઝાર એક નાતનું નામ હતું. ત્યારબાદ ફિમેલ ચિત્તા એટલે કે માદા ચિત્તા, ત્યારબાદ એના બે બચ્ચાઓ જે બહુ જ ટાઈની એટલે બહુ જ નાના હતા, યંગ હતા. ડિયર હરણાઓનું એક ટોળું હતું જે ગ્રેઝિંગ લક્સ ગ્રીન મેડો એટલે કે લીલાછમ ઘાસના મેદાનમાં ચરી રહ્યું હતું. ઈદીને આ દ્રશ્ય જોઈ ફિમેલ ચિત્તા છે એ સાયલેન્ટલી ડિયરનો પીછો કરે છે અને એક હરણને પકડી શિકાર કરે છે. પછી બંને બચ્ચાઓ બહાર આવે છે અને આ શિકારનો આનંદ માણે છે. ઈદીને આ દ્રશ્ય જોઈને ઈર્ષા આવે છે અને એને પણ એમ થાય છે કે મારા પાસે પણ કોઈ એવું હોત તો કે જે હું અહીંથી ખાલી ઓર્ડર આપી દઉં કે મારા માટે શિકાર કરીને લાવ અને મારે બસ પછી આરામથી એનું ભોજન જ કરવાનું રહે. આ સુધી આપણે પાર્ટ 1 માં જોયું. આજે પાર્ટ 2 માં થોડા ન્યુ વર્ડ્સ પર ધ્યાન રાખીએ. સ્નેપ એટલે શૂંગવું, આલ્સ એટલે અરેરે, સ્ટેન્સ એટલે ડાઘ, ચીક એટલે ગાલ, વીક એટલે રડવું, રુદન, ક્લબ એટલે લાકડી, વિક એટલે દુષ્ટ, હેટ એટલે ધિક્કારવું, ટ્રાઇબ એટલે નાદ, ડિસઓનર એટલે અપ્રામાણિકતા, ફોરએવર હંમેશા માટે, ફેક્ટ્સ એટલે સત્યો, હકીકત, મેચ્યોરિટી એટલે પુખ્તતા, પરિપક્વતા, આઇડેન્ટિફિકેશન એટલે ઓળખ, આઇસોલેટેડ એકલવાયુ, સ્પોટ એટલે નાના નાના ધાબા અથવા ટપકા, ક્લસ્ટર એટલે ઝુમખું, હેબિટેટ એટલે રહેઠાણ, હેબિટ એટલે ટેવ. ફેક્ટ્સ અબાઉટ ચિત્તા. હવે ચિત્તા વિશે થોડુંક આપણે માહિતી પણ મેળવી લઈએ જે આપણે આગળ આ પાઠમાં આગળ ભણીશું કે ચિત્તાનું હાઈટ કેટલી હોય તો કે 100 સેન્ટીમીટર્સ હોય, એનું વેટ કેટલું હોય તો કે 65 કેજીસ હોય, વેટ એટ બર્થ 300 ગ્રામ્સ હોય, એજ ઓફ મેચ્યોરિટી એટલે કે પુખ્તતા પરિપક્વતાની એની એજ કેટલી તો કે 2 વર્ષનું થાય ત્યારે જેમ આપણે કહેવામાં આવે છે કે આપણે 18 વર્ષના થાય ત્યારે આપણે પુખ્ત મહિના થાય. તો અહીંયા એજ ઓફ મેચ્યોરિટી તો કે 2 યર્સ. આઇડેન્ટિફિકેશન તો કે આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ. ચિત્તાને ઓળખવા કેમ ચિત્તો અને દીપડો બંને અલગ અલગ છે, બરોબર? તો ચિત્તામાં શું હોય તો કે આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ આવી રીતે છૂટાછવાયા ટપકા હોય બ્લેક કલરના. અને જ્યારે દીપડામાં શું હોય તો કે ઝુમખા હોય એવા ટપકા બ્લેક, બરોબર? હેબિટેટ તો કે ઓફન ફોરેસ્ટ ક્યાં જોવા મળે છે, રહેઠાણેલું ક્યાં તો કે ખુલ્લા જંગલોમાં. તો આપણે આગળ સ્ટોરી એક્સપ્લેન કરીએ. The mother cheetah returned after a while. હવે ઈદી છે એ બે બચ્ચાને ચોરી ગયો હોય છે. જ્યારે માતા ચિત્તા છે એ જળને પાણી પીવા ગઈ હોય છે ત્યારે હવે માતા ચિત્તા છે એ પાછી આવે છે ત્યારે the mother cheetah returned after a while. થોડા સમય બાદ એ પાછી આવે છે. She did not find her cubs. તેને પોતાના બચ્ચાઓ મળતા નથી. She looked all around. તે આજુબાજુ બધે જુએ છે. First of all, she became angry. પહેલા તો તે ગુસ્સે થાય છે. And jumped wildly. અને હિંસક રીતે કૂદકો મારે છે. She sniffed all around. Sniffed એટલે સૂંઘવું. All around કે આસપાસ બધે સૂંઘે છે. But owls પણ અરે રે મિત્રો પ્રાણીઓમાં એવી એક જ્ઞાનેન્દ્રિય રહેલી હોય છે કે એને સૂંઘવાથી પોતાનું પરિવાર ક્યાં છે, શિકાર ક્યાં છે એની એને ખબર પડી જાય છે. She could not find her dear babies. તેને પોતાના વહાલા બચ્ચાઓ મળતા નથી. At last she became sad and started crying. છેવટે તે sad ઉદાસ થઈ જાય છે અને started crying રડવા લાગે છે. She cried and cried for the whole night. તે આખી રાત્રિ દરમિયાન રડતી જ રહે છે. Till the next evening. બીજા દિવસની છેક સાંજ સુધી તે રડતી રહે છે. કોણ? ફિમેલ ચિત્તા. શું કામે? કારણ કે ઈદી છે એના બંને બચ્ચાઓને ચોરી ગયો હોય છે, સ્ટોલ કરી ગયો હોય છે. She cried and cried until her tears made dark stains
down her cheeks she was still weeping. તે એટલું બધું રડી કે એના આંખોમાંથી જે આંસુ હતા ને એનાથી જે આંસુને લીધે એની આંખોની આસપાસ કાળા ધાબા થઈ ગયા. સ્ટીલ તે છતાં તે હજુ પણ વીપિંગ એટલે કે રુદન કરી રહી છે. At night the mother cheetah cried so loudly. તે રાત્રે માતા ચિત્તા છે ખૂબ જ જોરથી રડી રહી હતી that she was heard by a wise man. એક સમજદાર માણસ, આપણે જે વાત કરી હતી કે શાનો નામને વાઇઝ મેન એક વિલેજમાં રહેતો હોય છે, ફોરેસ્ટની બાજુના વિલેજમાં. તે વાઇઝ મેન છે એ આ ચિત્તા માતાનું રુદન સાંભળે છે. In the village the old man understood what had happened. આ વૃદ્ધ માણસ છે, સમજદાર માણસ છે, એને બધું જ સમજાઈ ગયું કે શું બન્યું હશે. He immediately took his strong club. Club means લાકડી. તે પોતાની લાકડી લે છે immediately એટલે તાત્કાલિક and came out of his hut. Hut એટલે ઝૂંપડી. તે પોતાની ઝૂંપડીમાંથી બહાર આવે છે. This old man Sano was very wise. આ ઘરડો માણસ સાનો જે ખૂબ જ સમજદાર હતો. He loved animals and knew all about them. તે પ્રાણીઓને પ્રેમ કરતો અને પ્રાણીઓ વિશેની બધી જ માહિતી એની પાસે હતી. એટલે કે પ્રાણીઓ છે એ કેવી રીતે રહે છે, ક્યાં રહે છે અને ક્યારે શું થયું હતું, કેવા પ્રકારનું વર્તન કરે છે, એ બધી જ માહિતી સાનોને હતી. When Sano found out the hidden cubs, જ્યારે સાનોને સંતાડેલા hidden એટલે સંતાયેલા બચ્ચાઓ મળ્યા, he knew that it was Idi's wicked idea. Wicked એટલે દુષ્ટ. આ વિચાર કોનો હશે તો કે ઈદી નામનો જે જુલ્લુ હન્ટર હતો ને એનો જ આ ખરાબ વિચાર છે. He got angry with Idi. તે ઈદી ઉપર ગુસ્સે થાય છે. He rushed to the hut and shouted. તે ઈદીની ઝૂંપડી પાસે જાય છે અને shouted મોટેથી બૂમ પાડે છે. I hate you Idi. હું તને ધિક્કારું છું ઈદી. Everybody of our tribe will hate you. આપણી નાતનો દરેક વ્યક્તિ તને ધિક્કાર છે. Because કારણ કે you are lazy and wicked too. તું આળસુ છો અને દુષ્ટ પણ છો. We know that a hunter must hunt with his own strength. આપણે જાણીએ છીએ કે શિકારીએ પોતાની સ્ટ્રેન્થ, પોતાની આવડત, પોતાના સ્કિલથી જ શિકાર કરવો જોઈએ. And skill, but you are a lazy hunter. પણ તું તો આળસુ છો. You are a thief. તું ચોર છો. You have broken the rules of our tribe. આપણી જે શિકારી નાતના જે નિયમો છે કે શિકારીએ શિકાર પોતાની જાતે જ કરવો, આવા બધા નિયમોને તે તોડ્યા છે, રૂલ્સને તે ફોલો નથી કર્યા. You have brought dishonor to the whole tribe. તે આખી શિકારી જાતિ ઉપર શું કર્યું છે? ડિસઓનર એટલે કે અપ્રમાણિકતા. All the members of the hunter tribe got together. બધા જ શિકારી જાતના છે, શિકારી નાતના બધા જ લોકો ભેગા થાય છે. They decided, તેઓ નક્કી કરે છે, drive away Idi from village forever. કે આ ઈદીને હંમેશ માટે આપણા ગામમાંથી હાકી કાઢો. Drive away. Sano took the cubs on his shoulders. જે માતા ચિત્તાના બે બચ્ચાઓ હતા એને સાનો છે એ પોતાના શોલ્ડર ખંભે બેસાડી અને લઈ આવે છે. Return them to their mother. અને તેની માતાને તે પરત કરે છે. He saw that long weeping of the mother cheetah had stained her face forever. અને તે જુએ છે કે long weeping એટલે કે લાંબા સમયથી રુદન કરી રહેલી આ માતાના ચહેરા ઉપર છે had stained her face forever. કે એના જે ડાઘા પડી ગયા છે, કાળા કાળા ધાબા, એ હંમેશાના માટે રહ્યા છે. અહીં સ્ટોરી પૂરી થાય છે. પણ ફેક્ટ્સ અબાઉટ ચિત્તા, ચિત્તા વિશે થોડી જાણકારી મેળવવાની છે. તો કે મેં કીધું એમ એની હાઈટ છે 100 સેન્ટીમીટર્સ છે, એનું વેઇટ છે 65 કેજીસ છે. વેઇટ એટ બર્થ, જન્મ સમયે એનું વજન છે 300 ગ્રામ છે. એજ ઓફ મેચ્યોરિટી એટલે કે પરિપક્વતા, જેમ મેં તમને હમણાં કીધું કે આપણી પુખ્તતા કેટલી, તો 18 વર્ષના થાય પછી આપણને બધા અધિકારો મળે, ડ્રાઇવિંગ લાયસન્સ મળે, મતાધિકાર મળે વગેરે. આઈડેન્ટિફિકેશન, હવે ચિત્તો અને દીપડો આ બંને આમ સરખા જ લાગે એક નજરે જોઈએ ને દૂરથી તો, પણ એને ઓળખવા કઈ રીતે? તો ચિત્તા હેઝ અ લાઇટર બોડી. લાઇટર એટલે હળવું
અહીં લાઇટર નો મતલબ કોઈ લાઇટર સળગાવવાની વાત નથી. લાઇટર એટલે હળવું. ચિત્તાનું બોડી શરીર છે હળવું હોય. its legs are longer than the leopards. અને દીપડાના પગ કરતા ચિત્તાના પગ લાંબા હોય. it has isolated black spots. મેં તમને કીધું ને isolated છૂટાછવાયા કાળા કાળા ટપકા હોય છે black spots, where the leopard has cluster of spots. જ્યારે લેપર્ડ એટલે કે દીપડાને શું હોય ઝુમખામાં હોય કાળા કાળા ટપકામાં હોય છે. હેબિટેટ એટલે કે રહેઠાણ. જનરલી ચિત્તા ક્યાં જોવા મળે તો કે ચિત્તા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. સામાન્ય રીતે ચિત્તા છે એ ખુલ્લા જંગલોમાં જોવા મળે છે. પ્રેઝન્ટલી they are found mainly in Africa. અત્યારે હાલમાં ચિત્તા ક્યાં જોવા મળે છે ખાસ કરીને આફ્રિકામાં. we had lot of cheetah in India. ભારતમાં પણ ઘણા બધા lot of એટલે ઘણા બધા ચિત્તાઓ છે. but the last one was shot by hunters around 1950. પણ છેલ્લે એક ચિત્તાનો જે શિકાર થયો હતો એ 1950 ઈસવીસન 1950 માં એક શિકારી દ્વારા એનો શિકાર કરવામાં આવ્યો હતો. habits એટલે કે એની આદતો. it is the fastest animal on the earth. પૃથ્વી ઉપરનું જે સૌથી ઝડપી પ્રાણી હોય ને દોડવામાં પોતાનો શિકારને ઝડપ કરવામાં એ ચિત્તો છે. its top speed can be around 100 km/h. એક કલાકના તે 100 કિલોમીટરની ઝડપથી દોડી શકે છે. but it can maintain this speed only for a very short distance. short distance એટલે ટૂંકું અંતર. 100 કિલોમીટરની જે સ્પીડ છે ને એ તે ટૂંકા ગાળા સમય સુધી જ રાખી શકે છે. પણ 5-10 મિનિટ દોડી શકે પછી તેને પોતાની સ્પીડ ઘટાડવી પડે છે. sometimes it can take a leap as long as 25 meters. leap એટલે કૂદકો મારવો. તે 25 મીટર લાંબો ક્યારેક કૂદકો પણ મારી શકે છે. it creeps silently behind the prey. prey એટલે શિકાર. તે પોતાના શિકાર પર તે કેમ તરફ જાય છે તો કે silently. prey એટલે શિકાર. silently એટલે શાંતિથી છુપી રીતે. then leaps up to catch it. શાંતિથી છુપી રીતે તે જાય છે અને પછી પાછળથી અચાનક કૂદકો મારી અને પોતાનો શિકાર કરી લે છે. it does not preserve its prey. preserve આપણે જે ખોરાક વૈધો બપોરે આપણે શું કરીએ preserve કરીએ. preserve કરીએ એટલે બચાવ. કેમાં બચાવ કરીએ આપણે ફ્રીજમાં મૂકીને. બરાબર કે સાંજે કામ આવશે. સાંજે વૈધો હોય એ રાખી દે તો સવારે નાસ્તામાં કામ આવશે. આપણે એ પ્રિઝર્વ કર્યો કહેવાય, બચાવ કર્યો કહેવાય. ત્યારે ચિત્તા છે એ પોતાનો ખોરાક ક્યારે બચાવતા નથી. મીન્સ કે પોતે જે શિકાર એક હરણનો કર્યો હોય પછી ભોજન કરે પછી થોડું ઘણું હરણ વૈધું હોય એનું મારણ વૈધું હોય તો એ ક્યાંય એને સાચવી નથી મૂકતા. પણ this sometimes cause death of cubs at young cheetah. પોતે સાચવી નથી રાખતા ને ખોરાકને એટલે ક્યારેક ક્યારેક એને શિકાર નથી મળતો. દાખલા તરીકે આજે એને શિકાર મળ્યો ને આવતીકાલે એને શિકાર ન મળે તો એને ભૂખ્યા રહેવું પડે. તો શું થાય તો કે એના યંગ કપ્સ છે યુવાન બચ્ચાઓ છે એ ક્યારેક ક્યારેક ભોજન ન મળવાને કારણે મૃત્યુ પણ પામે છે. it is solitary creature. તે એકલવાયુ પ્રાણી છે. it does not live in a group. તે ક્યારેક તમને સમૂહમાં કે ટોળામાં જોવા નહીં મળે. its family separate as soon as the cubs are mature. cubs ક્યારે mature થાય છે 2 years. એટલે કે ચિત્તાની ઉંમર 2 વર્ષની થાય એટલે એનો ફેમિલી સેપરેટ થઈ જાય. મીન્સ કે જુદું થઈ જાય. તે પોતાના માતા-પિતાથી અલગ થઈ જાય. પોતાની રીતે જીવવા લાગે, પોતાની રીતે શિકાર કરવા લાગે. ડાયટ એને શું જોઈએ ખોરાકમાં તો કે મીડિયમ સાઇઝ બક્સ. નાની સાઈઝના કાળિયા are its main food. તેનું મુખ્ય ખોરાક છે. it also catches hares and large birds. hares એટલે સસલું, large birds એટલે મોટા પક્ષીઓનો પણ ક્યારેક તે શિકાર કરે છે. cubs, the female gives birth to 2 to 4 cubs at a time. તે એક સાથે 2 થી 4 બચ્ચાઓને જન્મ આપી શકે છે. they are very beautiful with long silver gray fur. તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે સોનેરી રૂવાટીઓથી. ફર એટલે રૂવાટી. the mother cheetah calls them by giving a high pitched whistle like a bird. જેમ પક્ષીઓ પોતાના બચ્ચાઓને બોલાવે એમ હાઈ પિચ વિસલ એટલે કે સિસોટી મારી અને માતા ચિત્તા છે એ પોતાના બચ્ચાને પોતાની પાસે બોલાવે છે. તો મિત્રો આ સેશનના અંતે આ સ્ટોરી ઉપરથી આપણને એટલી ખબર પડી ગઈ કે ક્યારે પણ આપણે કોઈની પણ વસ્તુ ચોરવી જોઈએ નહીં. કારણ કે ચોરી કરવી એ ખૂબ જ ખરાબ આદત છે અને આપણે આપણી સ્કિલ આપણામાં જે એબિલિટી રહેલી છે
એટલું જ કાર્ય કરવું જોઈએ, બરોબર? કે કોઈના ઉપર નિર્ભર ન રહેવું પડે. જેમ ઈદી છે એને એક બચ્ચાને ચોરવું પડતું હતું કે જો બચ્ચાને ચોરી અને મને તાલીમ આપું, પછી ઈ તાલીમ આપીને હું એને શિકાર કરવા માટે મોકલું, તો ઈ ઈદીના કૌશલ્યની બહારની વાત હતી. આપણે હંમેશા આપણી જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય એને ફોલો કરવા જોઈએ. આ સેશનના અંતે તમને એક વર્કશીટ પણ મોકલવામાં આવશે. એ વર્કશીટમાં તમને MCQ ત્યારબાદ એક 1 ક્વેશ્ચન આન્સર હશે જે તમારે તમારી HW માં લખવાના રહેશે. થેન્ક યુ.